નમસ્કાર દર્શક મિત્રો, સત્યનો માર્ગ ન્યૂઝ ચેનલમાં આપ દર્શક મિત્રોને હાર્દિક સ્વાગત છે। આજ રોજ વાપી તાલુકાના કરવડ ગ્રામ પંચાયત ખાતે વાપી મહાનગરપાલિકા કરવડ ગામ રૂપાંતરિત ન થાય તે માટે ગ્રામ સભા યોજાઈ હતી, જેમાં કરવડ ગ્રામ પંચાયત દ્વારા વિરોધ કરવામાં આવ્યો। હું દેવેન્દ્ર પટેલ કરવડ ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું। છેલ્લા અમારે આ પાછલી 5 તારીખે અમને ઉપરથી એવો એક લેટર આપવામાં આવ્યો હતો બધા સરપંચ લોકોને કે તમારે એક દિવસમાં તમારો અભિપ્રાય જણાવો। અભિપ્રાય માંગ્યો એટલે એક દિવસમાં અમે ડિસિઝન લઈ શકીએ એમ નથી, એટલા માટે અમે ટીડીઓ સાહેબને લિખિતમાં 11 સરપંચોએ લિખિતમાં આપ્યું કે અમે ગ્રામસભા લઈને પછી નિર્ણય લઈશું। પછી અમે સરપંચ લોકોએ અમારા કાયદામાં આવે છે કે સરપંચ ધારે ત્યારે ગ્રામસભા ઇમરજન્સીમાં લઈ શકે, એટલે મેં મંગળવારની તારીખ આજે લઈને ગ્રામસભા આજે નક્કી કરી અને આજે ગામ લોકો ભેગા થયા છે અને ગામ લોકોનો સખત વિરોધ છે। ગ્રામ પંચાયત કરવડમાં ઉપસરપંચ તરીકે ફરજ બજાવું છું। મારે આજની ગામસભામાં અમે ગામ લોકો એવું નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવી રહ્યો છે કે વાપી મહાનગરપાલિકા બનાવવાનો ને એમાં આજુબાજુના ગામડાઓને જે સમાવવાની વાત છે એમાં લગભગ બધા જ ગામડાઓનો વિરોધ છે ને અમારો પણ વિરોધ છે, કારણ કે અમારા ગામમાં જે સુવિધા અમે જોઈએ છે કે વાપી પાલિકા છે હાલમાં એ આજુબાજુના ગામડામાં જે સુવિધા છે એના કરતાં અમારા ગામમાં સુવિધા સારી છે। એટલે અમારું લોકોનું એવું માનવું છે કે મહાનગરપાલિકા આવવાથી અમને કોઈ ફરક પડશે એવું લાગતું નથી। ગ્રામ પંચાયત છે તો સારું છે, લોકોના કામો સારી રીતે થાય છે, લોકોને તાત્કાલિક કોઈપણ જાતની જરૂરિયાત હોય તાત્કાલિક પંચાયત પૂરી પાડે છે। એટલે અમારા ગામ લોકો આજે ભેગા થઈને અમને બી એમ જણાવે છે કે તમે પણ આનો વિરોધ કરો અને ઉપર રજૂઆત કરીને આ નગરપાલિકામાં ગામ નહીં જાય એ માટેના પ્રયત્નો કરો। અને અમારા બી એવા પ્રયત્ન છે કે ગ્રામ પંચાયતને સરકાર નહીં સમાવે। તમારું નામ? મારું નામ હિતેશ પટેલ છે, બરાબર છે। આજ રોજ કરવડ ગ્રામ પંચાયતમાં ગ્રામસભા નક્કી કરવામાં આવેલી હતી ને એ ગ્રામસભા મહાનગરપાલિકામાં કરવડ ગામને રૂપાંતર કરવા માટેની ખાસ સભા રાખવામાં આવી હતી ને એમાં ગ્રામસભામાં ગ્રામજનો, સરપંચ, સભ્ય, તલાટી અને જે બી ભાઈઓ બહેન આવેલા છે એ લોકોએ બધાએ ગ્રામસભામાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારું ગામ કરવડ ગામ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં રૂપાંતર નહીં થવા જોઈએ। એના માટે સખત વાંધો છે, કારણ કે જે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જે ફેસિલિટીઝ મળે છે, આવાસ યોજના, પાણી, પેયજળની છે, અન્ય જે બી સુવિધા એ આપણા ગામમાં ઓલરેડી છે કરવડ ગામમાં ને એના કરતાં આપણા 10 ગણું કામ થઈ રહ્યું છે। જે રસ્તા બાબત છે, સ્ટ્રીટ લાઇટ છે, બરાબર છે, બોરવેલ છે, એ ઘણી પ્રકારની એવી સુવિધા છે કે અહીંયા ઓનલાઈન જે સુવિધા છે એ બી અહીંયા આપણે પૂરતી પ્રમાણમાં મળી રહેતી છે। આજે કરવડ ગ્રામ પંચાયતની અંદર મહાપાલિકા નગરપાલિકાના માટે વાત કરે છે ને કરવડ ગ્રામ પંચાયતને ખબર પડી કે કરવડ ગામની અંદર મહાનગરપાલિકા આવવાની છે, એટલે સરપંચ, ઉપસરપંચ, સભ્ય અને કરવડ આખું ગામ આના માટે વિરોધ છે। કે શાના માટે? કે કરવડ ગ્રામ પંચાયત તરફથી જે ગામમાં જે પણ સગવડ હોય કે લાઇટ, પાણી, રસ્તા, રોડ, કંઈ પણ બીજી પણ કોઈ પ્રોબ્લેમ હોય તો સરપંચ અને સરપંચની આખી ટીમ એના માટે 24 કલાક માટે તૈયાર છે। એટલે કરવડ ગામના ભાઈઓ, બહેનો, વડીલો અને આખું ગામ, સભ્ય, ગામ પંચાયત તરફથી એવું નક્કી કરવામાં આવ્યું છે જે કરવડમાં 19 તારીખે 19/11 અને જ વાત ભાઈ કરવડ ગ્રામ પંચાયતની અંદર આ ગ્રામસભા રાખવામાં આવી છે। એવું નક્કી કરવામાં આવ્યું છે કે અમોને મહાનગરપાલિકા, નગરપાલિકા માટે અમારે કોઈ જરૂરત નથી કે ગ્રામ પંચાયત કરવડ તરફ બધી સગવડ મળી રહી છે, તો અમને પંચાયત તરફથી બધી સગવડ મળતી હોય તો અમને નગરપાલિકા, મહાનગરપાલિકાની કોઈ જરૂર નથી। પંકજભાઈ અમૃતભાઈ રોહિત છે, હું કરવડ ગામનો વતની છું। આપના મીડિયાના માધ્યમથી મારે જે કરવડ ગામને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે એમના અમે ગામ વતી સરપંચશ્રી, સભ્યશ્રી, ભાઈઓ બહેનો બધા મળીને સખત વિરોધ કરીએ છીએ। અમને મહાનગરપાલિકાની કોઈ જરૂર નથી। અમે
કરવડ ગામમાં પંચાયતના માધ્યમથી બધા શાંતિપ્રિય બધા રહેતા છીએ અને છેલ્લા 15 વર્ષથી વિકાસના કામો ગામમાં થતા છે. અમને મહાનગરપાલિકાની કોઈ જરૂર નથી. મહાનગરપાલિકા કરવડ ગામ એમાં સમાવેશ થવા જઈ રહ્યું છે એવી અમને જાણ થતાં ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચશ્રી, ઉપસરપંચશ્રી બધાએ તાત્કાલિક મિટિંગા બોલાવી એક ગ્રામસભાની માંગણી કરી, જે અમારી ગ્રામસભા મંજૂર થઈ છે. અને આ ગ્રામસભામાં અમે સર્વાનુમતે એ વિરોધ જાહેર કરીએ છીએ કે પાલિકાની અમને, મહાનગરપાલિકાની અમને જરૂર નથી. અને શા માટે જરૂર નથી એના એ થોડા મુદ્દા છે. હવા, પાણી, રસ્તા, વીજળી એ ગ્રામ પંચાયતમાં તો મળતી સુવિધા એ બધી અમને મળી રહે છે. અને બીજી સંસ્કૃતિ એ ટકવી જોઈએ. SC STની વસ્તી વધારે છે અમારે અહીંયા. જે પાલિકા, મહાનગરપાલિકામાં અમને સુવિધાઓ મળવાની છે એનાથી સારી સુવિધા પંચાયતો અમને આપે છે હાલ. એટલે ગ્રામમાં સર્વાનુમતે અને અમારો વિરોધ છે.